અમદાવાદના બોપલ વિસ્તારમાં ચામાચીડિયું ઝાડ પર પતંગની દોરીમાં ફસાઈ ગયું હતું અને આ રેસ્ક્યુ માટે ફાયર વિભાગને કોલ આપવામાં આવ્યો હતો। ફાયર વિભાગના જવાને ચામાચીડિયાને બચાવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો અને આ દરમિયાન હાઈટેન્શન વીજ લાઇનને અડકી જતાની સાથે જ ફાયર જવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। અનિલ પરમાર નામના ફાયર જવાનના મોતને લઈ અને ફાયર વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। ફાયર જવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ઘુમા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યો હતો। ત્યારે પોલીસે અકસ્માતને મોતનો ગુનો દાખલ કરાવ્યો છે અને જ્યારે પરિવારજનોએ ન્યાયની માંગ સાથે વળતરની પણ માંગ કરી હતી અને જો વળતર ન આપવામાં આવે તો મૃતદેહ નહીં સ્વીકારવાની પણ ચીમકી ઉચ્ચારી હતી। આજે સવારે એક દુઃખદ પ્રકારની ઘટના બની ગઈ જે ઘુમા ગામ રહ્યું ત્યાં સ્મશાનની સામે મેપલ એપાર્ટમેન્ટ છે ત્યાં હાઈ એક્સટેન્શન લાઇનની અંદર એક પક્ષી ફસાયેલું હતું। એ પક્ષીને કાઢવા જતાં એને શોટ લાગેલો છે। જે અમારો ફાયરમેન છે એમનું નામ અનિલભાઈ પરમાર છે અને ઉંમર વર્ષ 41 છે। हाँ सर, एना हजू बे बच्चाओ छे नाना जेम सोળ જે ઉછેરો થાય ઉછેરો પડશે સાહેબ અને એનું ભવિષ્ય માટે એનું વળતર માટે હું માંગણી કરું છું અને વળતર જ્યાં સુધી કોઈ અધિકારી કે કોઈ એના જે સ્ટાફવાળા કોઈ યુનિયનવાળા આની જવાબદારી લે એ પછી જ હું મારી લાશ અહીંથી મારા ભાણેની ઉપાડીશ।